મિક્સ દાળ બધી પલાળી છે જો મગની છે, ચણાની છે, અડદની, ડુંગળી, મરચાં અને દાળ અને આદુ બધું મિક્સ કરીને ગ્રાઇન્ડરમાં ક્રશ કરવાનું. હેલો ફ્રેન્ડ, તો બધાને જય માતાજી. તમારા નવા બ્લોગમાં બધાનું સ્વાગત છે. તો આપણે રવિવાર છે આજે, તો બ્લોગ બપોરથી ચાલુ કર્યો છે. હવે ટાઈમ મળ્યો નહોતો. યુગભાઈ જો અહીંયા ગોદલામ કરીને પડ્યા છે. તો આપણે જવાનું છે દુકાને. શટર ધોવાના છે, શટર ધોઈ નાખીએ, પછી એમાં કલર કરવાનો છે. પછી કલર કરશું. પહેલાં શટર ધોવાના છે તો ધોઈ નાખીએ, પછી ટાઈમ છે તો ઘસવા હોતી જશે. ઘસીને પછી કંઈક કલર કે એવું કંઈક કામ કરશું. ફૂલ તડકો છે ભાઈને, જો તડકાના નીકળી ગયા છે આપણે ભાઈને. દુકાને શટર ધોવા જવાનું છે, જાય છે બ્લોગિંગ. દુકાને પહોંચી ગયા છે. અહીંયા આપણે હવે નીર નાખીએ ગાયોને કોઈ દુકાન અમે આપણે નીર નાખી છે. જો તડકાની બિચારીને અત્યારે ખાવાનું મળે નહીં, તો એવી સેવાઓ અમારા ગામમાં ચાલુ જ હોય. જો કે કોણ નાખી હોય ખબર નથી, કારણ કે આપણે હતા નહીં, અત્યારે આવ્યા છે. અહીંયા તો જોવા મળ્યું આપણે કોઈક નાખી ગયું છે તડકાનું. જો એક નંદી મહારાજ છે અને એક નાના નંદી મહારાજ છે અને બે મોટી ગાયો છે. તગારું ઘરે ભૂલાઈ ગયું છે, પાછું લેવા જવું જોઈએ. લેવા જાય તો આપણે તાલગણ બેસીએ. હા એ છે અત્યારે હા ઘરવાળો લઈ જાય. આમાં ઝાડા છે હો ભાઈ. તો આ બે શટર ધોવાના છે. જો એક આ અને એક આ. પછી એમાં કલર કામ કરવાનો છે. ધોવાઈ જાય પછી પહેલાં સાફ કરી નાખીએ. પહેલાં સાફ કરી નાખીએ વ્યવસ્થિત, પછી ધોવા વરખશું એટલે. શટરનો થોડોક ઉતાર, શટરનો કલર કરીને જો મેળી આવી ગયા છે ને બધા માનવભાઈ ને બધા. માનવભાઈ ગયા હતા જો સામે મેળી છે, ત્યાં આગળ વ્હાઈટ કલરના કબૂતર છે એને પકડવા માટે. યુગભાઈ બે પણ હાથમાં આવ્યા નહીં તો પાછા આવતા રહ્યા છે. જો અહીંયા થાકી ગઈ, સાય બે ગઈ છે. અહીંયા મસ્તીના કબૂતરા છે. જો આ ત્રણ બેઠા છે. જો શું કે ઓલા શું કરે ગુલાટી મારે એવા કબૂતર. એવા કબૂતર છે જોવા મસ્તીના. ત્યાં જ બેઠા આખા દિવસ. બાકી રાત્રે જાય તાર ઉપર બેસી જાય છે. અમે ઓલા ભોલાભાઈના પણ એને ઘરે જતા નથી, ત્યાં જ બેઠા હોય. તો અમે ઘડીક આરામ કરવા બેઠા છે. નીચે શટરમાં કલર કરી આવ્યા. બહાર એની બધી સાફ કરી નાખ્યું ને સાફ સફાઈ કરી નાખી છે. તો જેથી ટાઈમ મળશે તેથી આપણે ટેબલ લઈ આવ્યા છે. લાઈવ અહીંયા કરવાનું છે આપણે. જેથી ટાઈમ મળશે કેદી મળશે ખબર નથી હજી. જેથી ટાઈમ મળશે લાઈવ કરવાનું છે. આ ટેબલ ઉપર મોબાઈલ રાખવાનો. કેદી ટાઈમ મળે હવે એ હજી નક્કી નથી. કોમ્પ્યુટરને બધી લેવું જ વાગશે ભાઈ. અત્યારે હાલત તો જો આપણી કોમ્પ્યુટર જેવી નથી. ઓય ના એવું નહીં, કાયદેસર કોમ્પ્યુટર હોવું જોઈએ. કોમ્પ્યુટર અથવા લેપટોપ ગમે જો હજી વાર છે. હાલો હેઠે જઈએ હવે આપણે. આવ્યા તમે ચડી જાઓ છો. હાલો હવે પાછા કલર સુકાઈ ગયો નહીં ચેક કરી લઈએ, પછી એવી હજી પાછો બીજો હાથ મેળાવત કરવાનો છે. હવે જોઈએ છે. જો કલર થઈ ગયો છે. તો એક શટરમાં કલર થઈ ગયો છે. એક શટર બાકી છે. હવે એ રાત્રે મેળ આવશે. દુકાન ખુલ્લી છે અત્યારે, એટલે દુકાન બંધ થઈ જશે તો પછી રાત્રે કરશું. એમાં જો અંદરથી ને આ સાફ કરી નાખ્યો છે. આ બાજુ કાચ છે એટલે એ બાજુ નથી થયું. આ બાજુ એક સાઈડ જ થયું છે. આ બાજુ કાચ. હા એ માછલી ઘર છે. જો એ રાખવાનું છે.
તો માછલી કલરિંગ લઈ આવ્યા છે આપણે મેળિયા રાખશો પછી માછલી કલરિંગ લઈ આવશું તો દેવું અંદર પેલા આપણે રાખી હા પેલા હતી ટમાટરમાં મુઈસી વાળી માથે એ ટાંકામાં છે નાખી દીધી આપણે શું થયું હોય કે કઈ ખબર જ ના હતી સેમ મોટી થયું કે હે ને ઉપર જમ તે ઉપર હોય થોડા કલર ની હતી ઈ હોય જો કારીગર નંબર 2 આવી ગયા છે વાળ ઉભા થઈ ગયા છે હા અહીંયા કામ કરવા આવ્યા અને ભાજી સુધારવા બેસી ગયા જો ભજીયા બનાવવાની દે છે અહીંયા બેઠી બેઠી બોલો નીકળી ગયો છે અહીંયા પાંચ જગ્યાએ નવો ફિટ કરવા છે કયા પર એ ભલે નહીં તો નિરાશ થઈ જાય તો બોર્ડ અહીંયા ફિટ કરવો છે આપણે નવો લઈ આવ્યા છે આપણે જો કમ્પ્લીટ જ છે લગાડવાનો છે ઓલો કાઢીને એની જગ્યાએ લગાડી દેવું આમાં અંદર ફિટિંગ નહીં કરવાનું હોય ને એમાં તો બોર્ડમાં કાંઈ તૈયાર જ છે સમજાઈ ગયો તો પછી ના ના તૈયાર જ છે ડાયરેક્ટ થઈ જાય બરોબર ને છે હા બોર્ડ પાછળનો ભાગ જેવો સાવ નીકળી ગયો છે એટલે બદલાવાનો છે ખોલીને બદલાવી નાખીએ મોબાઈલ લઈને બેસી ગયા પાણી સીવાનું જવાનું બગડી જાય તો ના હોય આમ તો મારું હોય તો સીધો મારું હોય તો આને દઈ ખોલીને આવ્યા નાખ દે એટલે સીધું મસ્ત ને ફેર છે તૈયાર જ કંઈ કરવા પણ છે નહીં બાંધવા પણ આ લાગી જાય દિવાલમાં આમ કંઈ ના એમાં લાગી જાય માથે આ આપણું કામ રેડી જો અહીંયા દિવાલમાં લાગી જાય આગળ બસ ત્યાં રાખી દો હા ત્યાં આનેથી બે પોઈન્ટ કરી દો સ્ક્રૂ છે ને આ નહીં ફૂલે ઉગી જાય નહીં આમ આગળ છે કે સીધું હોય સર ઊંચું કરો આવા હા બસ હા રેડી થઈ ગયો હા એ બધે લગાડી દેવા જ ઉપાધિની એટલે હોલ્ડર બધે જોવા બોર્ડના પાછળનો ભાગ લાગી ગયો છે બોર્ડ અહીંયા પડ્યો છે જી લાગી જાય પછી એની માથે બોર્ડ લાગી જાય એટલે આપણો બોર્ડ કમ્પ્લીટ પૂરો તૂટી ગયો હતો એટલે નવો બસ જો આપણો મસ્તીનો નાનો રૂમ છે અહીંયા આપણા બોર્ડનું કામ ચાલુ રહી અહીંયા બધા હથિયારો પડ્યા છે આપણા અને અહીંયા ગેમ ચાલુ છે હાકતા હે હા ભલે ને એમાં હું જો ડેમ તજા મસ્તીને ફરકે છે ફૂલ પવન આવે છે ડેમ છે આ જુનાગઢની મોટી મોટી બિલ્ડિંગો અને સામે ગિરનાર કેમ છે બાકી કેટલો મસ્ત વ્યૂ આવે છે કોણ છે ગાયું જો એમ જો બોટ થઈ ગયો છે આપણો કમ્પ્લીટ ફિટ હવે ખાલી બે બોલ મારવાનું છે બોલ લાગી જાય એટલે બેઠો હતો હા એમ ક્યાંથી હોય જાય એટલો તો સાવ રેડી આપણો બોટ થઈ ગયો છે જો પેન બી નખાઈ ગઈ છે હવે કંઈ પણ આપણે કામ છે તો બોટમાં થાય જૂનો બોટ હતો આપણે કાઢ નાખ્યું છે જો કેને જો હવે આગળ કામ ચાલુ છે આમાં નવું કામ નીકળ્યા જ કરે છે કંઈ નક્કી નથી રહેતું અત્યારે જો કારીગર આવ્યા લઈને કરાવી લઈએ મફતમાં થઈ જાય બધું કામ આપણે એમ તારે અયુબભાઈ શું ભાઈએ ટીંગણા છે હે અયુબભાઈ જો હવે આગળ ઇલેક્ટ્રિકનું કામ કરતા હતા હવે આ શું કહેવાય આને શું કહેવાય સેક્શન મિસ્ત્રીનું કામ ચાલુ કર્યું ઓલરાઉન્ડર કારીગર છે ગમે ત્યાં લાગે ગમે એ કામ લાગે
આગળ બાઈને કલર કામ કરાવતા હતા તો કલર કામ પછી ઇલેક્ટ્રિકનું કામ ને હવે આ મિસ્ત્રીનું કામ ત્રણ જાતના કારીગર છે. કારીગર એક સ્ક્રૂ કોઈ નહીં પહોંચે અમારો જો અમારો બોલો ઈ હું ઘરેથી લઈ લેવાની અમારો નવો અમારે સ્ક્રૂ ગોતી દેવો પડ્યો. સ્ક્રૂના પૈસા મળશે નહીં, મજૂરીમાંથી કપાઈ જવાના હે પૈસા, એટલું યાદ રાખજો. એમને માગણીઓ લગાડતા હતી તો મેં કીધું અરે ખબર પડે ને પાછું ખોલવું પડે તો બધી તો નખું પાછું. એ તો કદી પહેલો લઈ આવતા ને હું લઈ ગયો એમ. હા નહીં કે ઘેરા પડ્યો જ છે હું ભાઈ. ફિટ કર્યો તો એનો આખો સેટ નથી પડ્યો આવડો બધી. હા પડ્યું કે નહીં ઘરે હોય જ આ હાથીને બધી રાખે. કારીગર થોડુંક ત્રા બાંગું કહી દો તો કેવા વ્યવસ્થિત કર્યું. ચાલો બસ એમ જ હોય, આમાં કહેવાનું એમ જ હોય. તેને શું પાય મજૂરી તો જ કપાય. આમાં થોડુંક આમ ખોટ કાઢીએ ને તો મજૂરી કપાય ને કે મજૂરી હે ને એ પૂરી લે સમજી ગયા. એટલે જો મજૂરી કાપવા હાટો અમારે ફોલ્ટ થોડો થોડો કાઢવો પડે. દોઢા થવા માંડ્યા છે, કામ થઈ ગયું એટલે એનું હકેલાવી દીધું ને આપણે. હવે એને મજૂરી 50% જ દેવાની થાય છે, બહુ વાયડા થઈ છે. એટલે હવે આપણે નીચે જવું છે, નીચે થોડું ઘણું કામ છે તો નીચેનું કામ પટાવી નાખીએ હવે. એટલે ટાઈમસર નવરા થઈ જાય તો પછી કંઈક બેવા જવું, વોકિંગ કરવા જવું, ઘણું બધું કામ છે. તો પછી સાંજે પાછું વોકિંગ કરવા જતા હોય. હા તો અમારે જરૂર છે, અમે જઈએ. તારે ક્યાં જરૂર છે? અમને તું જાતો થઈ જાય ટીકોડી ટાંગા છે. હા પાણીની ડોલ લઈ લે છે. તો અમે દુકાનેથી ઘરે આવી ગયા છે. યુગભાઈ મમ્મી ગાઉન પહેર્યું જો. યુગભાઈ ગાઉન પહેરી લીધું છે જો. યુગભાઈનું મસ્તી ટાઈમ જો એને મમ્મી ગાઉન પહેરી લીધું છે. યુગભાઈ આપણે દુકાને ગયા હતા ને આવી ગયા છે પાછા ઘરે. જો એક નવીન વસ્તુ બને છે આજે, દાળ વડા. મિક્સ દાળ બધી પલાળી છે જો. મગની છે, ચણાની છે, અડદની છે. મગની બે છે કે તો પછી શું કરવાનું હવે? એવું છે. જો મિક્સરમાં ક્રશ થાય આ દાળ પછી જો ડુંગળી, મરચાં અને દાળ અને આદું બધું મિક્સ કરીને ગ્રાઇન્ડરમાં ક્રશ કરવાનું. તો ડુંગળી, મરચાં ને એવું બધું નાખી દીધું છે. હવે તો એના દાળવાળા બનાવશે. તો દુકાને લીધા તો રૂપિયા થોડાક એવા આવ્યા હતા એટલે આજે ઘરે જ બનાવી નાખી. તો મસ્તીનું ક્રશ થઈ ગયું છે, પેસ્ટ બની ગઈ છે હવે એની. તો હવે કાઢી લીધા છે તપેલીમાં. લીંબુ નીચું નાખ્યું છે. હવે દાલ બાટીના ભજીયા, એ ડુંગળીને કચુંબર બધું નાખી દે. જો મસ્ત બધી સોડા નિમકને નાખી મિશ્રણ કરી નાખ્યું છે. હવે ભેગો નાખી દીધો છે ચણાનો લોટ. હારા જ બને ને દાલ બાટીના ભજીયા. તો હવે કઢાઈમાં તેલ નાખી દીધું છે, મિશ્રણ થઈ ગયું છે આપણું તૈયાર. મસ્ત મજાના દાલ બાટીના ભજીયા કહેવાય, ભજીયા બનાવશે. ઓહો અને ગીતે ગાવા જવાનું છે અમારા ગામમાં છે લગન. ઓહો આપણા મસ્ત મજાના શું કહેવાય નામે ભૂલે જાય ઘડી ઘડી ભજીયા. દાલ વડાના ભજીયા તૈયાર થઈ ગયા છે. જો ચડે છે આપણે બેસી જાય પછી નાસ્તો કરવા, જમવા. નાસ્તો કરવા એ જ તો જમવા, નાસ્તો યાદ રહી ગયો હોવાનું. જો મસ્ત મજાના ગોટા બને છે. જો ગરમીના ગોટા ગોટા બને છે. આપણે કરી જાય નાસ્તો બનાવીએ, નાસ્તો કરવા બેસી જઈએ એમ ચાલુ છે ગોટા બનાવવાનું. દાલવડા તો આપણે આપણી ડીશ લઈને આવી ગયા છે રૂમમાં, કારણ કે રસોડામાં થાય છે બહુ ગરમી.
તો મસ્તીના ગોટા બન્યા છે તો આપણી ડીશ થઈ ગઈ ખાલી તો આપણે પાછા લેવા જઈ ગઈ ડીશ પૂરી થઈ ગઈ હોય તો તૈયાર આપી દે તો ભજીયા ગોટા દાલ બાટીના ભજીયા ઢગલો કરીને બેસી ગઈ છે જો અને ગરમી થાય મેં કાઢી જો યુગભાઈ બેઠા છે ભૂખાડ તો જમવા બેસી ગયા છે તો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો જય માતાજી